ગાઈસ તો આજે અમે છે ને જવાના હતા સિંધી માર્કેટ જે સારંગપુરમાં છે, પણ ત્યાં જઈને અમને ખબર પડી કે એ તો રવિવારે બંધ હોય છે. અને અમે વરસાદ બંધ થયો એની ખુશીમાં વિચાર્યું જ નહીં કે શું છે, ક્યાં જઈએ છે, કાંઈ જ નહીં, ને ત્યાં પહોંચી ગયા. કારણ કે હવે આજે એકવાર ઘરેથી નીકળી રહ્યા છે તો નીકળી જ ગયા છે, એટલે આજે કંઈ કરવું જ પડશે. કારણ કે હવે કમસે કમ 3 દિવસ સુધી તમને ઘરથી નહીં નીકળવા. તો હવે અમે તમારી માટે લો ગાર્ડન પાર્ટ 2 લઈને આવ્યા છે કે જેમાં આખું અલગ કલેક્શન છે, કેમ કે એ વાતને 2-3 મહિના થઈ ગયા. અને અમારો ફર્સ્ટ વિડીયો હતો કે જેમાં બહુ સારા વ્યૂ આવ્યા, એટલે ફર્સ્ટ શોપિંગ માર્કેટની શરૂઆત જ ત્યાંથી થઈ. તો હવે જે સાઈડ એક્સપ્લોર કરી હતી એની બીજી સાઈડ અમે તમને બતાવીશું. ઓકે ગાઈઝ, તો જોવાનું છે તમારે. હવે તમે વિડીયોની ઝલક જોઈ લો કે અમે શું ગાઈઝ અમે લોકોએ 20 રૂપિયામાં પાર્કિંગ કરી દીધું હતું. 10 રૂપિયા કે 20 રૂપિયા? 20 રૂપિયા 1 કલાક અને 5 મિનિટના. એવું કહેશે કે 5 મિનિટ વધશે ને તો ચાલશે, 6ઠ્ઠી મિનિટે 20 રૂપિયા બીજા થશે. બીજા કલાકના બીજા 20 રૂપિયા, એટલે તમારે 1 કલાકને 10 મિનિટ બી થશે ને તો 40 રૂપિયા લેશે. એવું લાસ્ટ વિડીયોમાં અમે સેફ વાળી જગ્યાએ કર્યું હતું, પણ એ બીજી સાઈડ હતી ને આ વખતે અમારે બીજું કવર કરવાનું. અને આમાં તમને નવું દેખાશે. એક તો એક દુકાન જે મારી ફેવરેટ દુકાન છે, એનું કલેક્શન ભાઈ એ રુચિએ પહેલી વાર જોઈ આજે. હું એને મારા આ બધું 400-500 કહેતા હતા ને. હા, 600 આખી પેર હતી ગાઈસ આ બધી, પણ એ લોકો એમાં ભાવ કરી દે 200 તો અને 2-3 લો ને તો વધારે. આમાં છે ને આગળ એક દોરી અને કોળીઓ વાળી મસ્ત કુર્તી આવશે, હું બતાવીશ તમને આવશે ત્યારે. બહુ જ મસ્ત હતી. અને અત્યારે આ હાથીવાળી તો સિગ્નેચર છે, જેટલા અમે માર્કેટ ફર્યા ને બધે ત્યાં હતી જ. અને બીજું તમારે જો ચણિયાચોળી જ જોવી છે નવરાત્રી માટે તો તમે 9 મિનિટ પછી બધી ચણિયાચોળી વાળો સેક્શન છે સામેની સાઈડ, તો તમે ત્યાં બી જઈ શકો છો, પણ તમે આ બધું મિસ કરી દેશો. અને આમાં બહુ સારું કલેક્શન છે. એ જોઈ લો ને, 2x માં જોઈ લેવાનું, શું વધારે જતું રહેશે. આ જો ગાઈસ પ્રિન્ટ્સ મસ્ત ઓફિસ કુર્તી તો લો ગાર્ડન જેવી આમ બહુ જ મસ્ત. અને નવરાત્રી વાળામાં તો એક જ સજેશન છે કે અત્યારે લઈ લેજો, પ્રાઇસ ઘણી સારી છે અને તમે શાંતિથી લઈ શકશો. જેવી નવરાત્રી આવશે ને એવું લો ગાર્ડનની હાલત બહુ અલગ હોય છે. અને પછી છે ને અત્યારે તો એ તમને બેન કરીને પાછા બોલાવશે. તમે આગળ તમે આગળ જતા રહેશો ને તો કે લાવ કરી આપું એમ, પણ ત્યારે પછી તમે એમને જોશો ને તો ભાવે નહીં આપે તમને, એટલી ભીડ હશે નવરાત્રીમાં. તો આ જો આ બી આખો સેટ જ હતો. આ છે ને 1500 માં 2 કહેતા હતા કે 1100 માં 2. અરે મતલબ 2 પ્રાઇસ 2 અલગ અલગ પ્રકારના હતા. એક 1500 માં 2 હતા ને એક 1100 ના 2 હતા. એ તો જેવી વસ્તુ એવો ભાવ. મસ્ત. જો આવી રીતે લારીમાં જ છે બધું. અને હવે છે ને આની એક બહુ આ જો આ તારાવાળી કુર્તી આવે. હા જો ગાઈસ, આ જે પિંક કલરની દેખાઈ રહી છે ને આ કોળીવાળી બહુ જ મસ્ત હતી. દોરીવાળી કુર્તી. આ જો કોળીવાળી બહુ આખી પેર જ બહુ મસ્ત હતી. આ કંઈક છે ને 1100 રૂપિયા કહેતા હતા આનું, પણ એ તો ભાઈ વર્થ ઇટ હતું. અને જો આ શોપ લખ્યું છે ને તો રુચિને લાગ્યું મીશો શોપ લખ્યું છે, તો કે મારે તો હવે ત્યાં જવું જ છે કે મીશોની શોપ છે. હવે આ NCR જે છે NCR નામ છે, બહુ જ મસ્ત શોપ છે. NCR તો દિલ્હી NCR પછી ગયા. આ બધું 99 નું ગાઈસ. અને આનું હું એટલું બોલીને કે આણે મને આ શોપ કદી બતાવી જ નહીં. એમાં બધું મળી રહેશે, વેસ્ટર્ન થી લઈને બધું. આમ તમારે પાર્ટી વેર બહુ મસ્ત કલેક્શન હશે અહીંયા. આ બધા શોર્ટ્સ 99 અને બહુ સારા હતા. અને આ જો ઘરમાં પહેરવા વાળા 99 ના, ઘરની ટી-શર્ટો 99. આમાં નાના બી હતા ને મોટા બી હતા, ટીચર સુધી ના આવે ને એવો પહેલો તો મસ્ત મોટો બતાવો. અમારે તો હાઈટ નાની છે એટલે અમારે તો ટીચર સુધી જઈ જાય. આ મને તો આ કિટ્ટી વાળો બહુ ગમી ગયો. બધા 99 ના હતા ગાઈસ. બહુ જ મસ્ત બહુ. હવે આ શોપમાં તો એટલી ભીડ હતી ને, બહુ જ ભીડ હતી કારણ કે અમે સન્ડે ના ગયા હતા ઓબ્વિયસલી. અને એનું જે કલેક્શન ભાઈ
મને આપણે તો ગાંડી થઈ ગઈ મને એટલે સાંભળવા પડ્યું કોલેજ ખબર નહીં પડતી મારે સિનેપ્સમાં પહેરવા માટે હું દર વખતે આઉટફિટને મથ્યા કરું કેટલું મારે ઓનલાઈન શોધવું પડે કે આ નહીં આ કેમ કે આવું ખબર જ નથી કે આવું ક્યાંક ફિઝિકલી બી મળી શકે છે ઓફલાઈન બહુ મસ્ત મળે છે પણ અમુક ડેનિમ્સ બી બહુ મસ્ત હતો તો ઓનલાઈન કયું સસ્તું હોય પણ આગળનું તો જે સેક્શન છે ને ત્યાં તો મોસ્ટલી આપણને પરવડે એવું જ હોય છે જીન્સ 500 ના હોય 600 ના હોય એનાથી તો સસ્તું શું જ તમને મળવાનું ભાઈ એનું જે કલેક્શન હતું ને ટોપ્સમાં ક્રોપ ટોપ્સમાં બધું મસ્ત હતું એકદમ અને જે વન પીસ હતા કોટન વન પીસ એ તો બહુ જ મસ્ત હતો એક પિંક કલરનો હતો એ તમે ઇન્ટ્રોમાં બી જોયો હશે બહુ મસ્ત બહુ જ ગમી ગયા હતા અને આબુ માટે લઈ લેવું હતું હા હવે આબુ ભૂતકાળમાં છે એટલે એક છે ને બ્લેક વન પીસ હતો એ તમે છે ને કોઈ બી આમ પાર્ટીમાં ચાલે મને મારા બર્થડે માટે એક એટલું મસ્ત લાગ્યું હતું ને પિંક વન પીસ હતું અને નેક પર રાઇમસ્ટોન્સ હતા અને આ જો અહીંયા છે ને આ તે ચાવી તારી પડી ગઈ છે ને એ વિડીયોમાં દેખાય છે અને એક્ટિવાની ચાવી પાડી દીધી હતી પછી અમે એટલું શોધ્યું ને અને આ પાર્ટ બેસ્ટ હતો પણ અમે તમે વિચારી લો કે અમે કપડાં જોઈને એવા તો કેવા ગાંડા થઈ ગયા હોઈશું કે એક્ટિવાની ચાવી પડી આ વ્હાઈટ ટોપ ગયો ને મને બહુ જ ગમે તો કે એક્ટિવાની ચાવી પડી ગઈ એ ભાન ના રહ્યું બહુ સારું હતું ગાઈસ પ્રાઇસ આ બધાની 1000 ઉપર જ હતી આ જે હું કહેતી હતી ને કે વ્હાઈટ વાળો જે મને બહુ ગમ્યો એ આઈ ગેસ હવે પાછો આવશે કે નહીં આઈ ડોન્ટ નો આ વાળો જો છે ને જે આ જો મને આ રોઝ વાળું ગમે અને મને એના આગળનું વ્હાઈટ વાળું એ 1800 રૂપિયાનું હતું પણ ભાઈ હતું હોય જ છે એની પ્રાઇસ નોર્મલી એવું જ હતું મટીરીયલ ને બધું બહુ મસ્ત એ પહેરે એટલું જોરદાર લાગે ને ભાઈ જબરદસ્ત એની નીચે કોઈ અહીંયા જો આગળ છે ને ડેનિમ વાળો સેક્શન હતો અને આ જો વેમ્પાયર થીમ નું અહીંયા હતો ટોપ ને એવું ભાઈ અમે તો પહેરીને ક્યાં જ જઈશું પછી એવું થઈ જાય આ જો રુચિ ગાંડા જેવું ફ્રોક ઉઠાઈ નહીં પણ મેં કીધું હા મસ્ત છે બાળકનું એ જ પહેલા પડ્યું હતું તો મને કંઈક બતાવી દો અને પહેરે તો જો રાત્રે પહેરવા વાળા આખા પેલા જે ની સુધી નહીં આવતા એવા મસ્ત હતું બહુ મસ્ત હતું ભાઈ પણ એ બી કંઈક 1800 જેટલાનું હતું 1000 ઉપર જ હતું 1000 ઉપર જ હતું હા મસ્ત તો બધું 1000 ઉપર જ હતું આ નાઇટ સૂટ્સ અહીંયા બધું જ એક જગ્યાએ મળી જાય એવું છે જીન્સ તમારા ફોર્મલ જીન્સ ડેનિમ જીન્સ ફોર્મલ શર્ટ્સ પછી વેસ્ટર્ન ટોપ તમારે ગોવા કે એવું કંઈક જવું હોય અને આના ઉપર છે ને લિટલ બોઝ હતા બહુ જ મસ્ત હતું ડિટેલિંગ બહુ મસ્ત હતી અને મટીરીયલ આ જો આ વાળું મને બહુ ગમ્યું હતું મારા બર્થડે માટે આમાં છે ને આગળ રાઇમસ્ટોન્સ હતા એ આમાં દેખાઈ નથી રહ્યા અને સ્લીવ્સ પર બી હતા આ બધા કોટન વાળા હતા ગાઈસ અને બહુ મસ્ત પ્રિન્ટ્સ હતી બધાની આ જેટલી ક્યાં છે ને બધું આ મારું ફેવરેટ હતું આ મને બહુ ગમ્યું આમાં બી છે ને લિટલ આમ ડિટેલિંગ હતી ફ્લાવર્સ કે એની જુઓ હા મેં લીધું જ છે જીમ કરીને ભાઈ આપણે કામમાં કચાશ જ ના હોય પછી અમે ક્યાંય બી જઈએ તો એક મિરર તો શોધવો જ પડે અને આ સેક્શન મને ફરીથી મને લેવાની ઈચ્છા થઈ ગઈ કેમ કે બહુ મસ્ત હતા કલર્સ ને બધું પ્રીટી હતું આમાં તમે કંઈ ખામી નીકાળી જ ના શકો એ તો બધી ગર્લીઝ સમજે જ છે કે અમને આની કેમ એટલી ગમી રહી છે આ બધું બોયઝને ના ખબર પડે બહુ મસ્ત હતું બસ હું આજ બોલી અહીંયા સ્કર્ટ્સ બી બહુ મસ્ત હતા સ્કર્ટ અને શોર્ટ ના મિક્સર આ ચાવી મળી ગઈ એની ખુશી હતી ગાઈસ હવે અને આ બાર જો સેમ એવું વન પીસ 300 માં બી હતું હા એટલે બસ આ બધા આંટીને ખાલી કરવા હતા એવું બોલી રહ્યા હતા કે હા ચલો ભાઈ ક્લિયરન્સ સેલ છે તો 300 માં એટલે બે તમે લો ને તો 250 માં તો આવી જ જાય આરામથી અને બધા આ વાળું મને બહુ ગમ્યું હતું જો આને બટન નાખું બહુ મસ્ત હતું 500 ના બે ખોટા બી નહોતા ગાઈસ હવે આ બધી છત્રી છે ને મિતાલીને બોટલ લાગતી હતી પછી ભાઈએ કીધું કે છત્રી છે બેટા આ જો એનવીઆર દેખાયું ને અને ખાવા પીવાનું તો અહીંયા તમને ખબર જ છે કે બધું મળી રહેશે ભાઈ અને પાછું આ રિંગ્સ ને એસેસરીઝ માટે બી લો ગાર્ડન ઓળખીતું આ અહીંયા છે ને એક બો વાળી હતી એ મેં લીધી નથી મને બી અહીંયા વિડીયોમાં ખબર પડી નહીં તો હું લઈ લેત આ બધી 20-20 રૂપિયામાં કોઈ બી લેવી હોય મોટી એકદમ નાની 10 રૂપિયામાં ને આ બધી 20-20 રૂપિયામાં આઈ રહી છે તારી બો વાળી ઉપર ગઈ આઈ રહી બહુ એ અમને ત્યાં ના દેખાઈ હાથમાં લીધેલું છે તોય ના દેખાઈ હવે છે ને મતલબ અમે સામે ઉતાવળમાં હતા કે વરસાદ ના આવી જાય કારણ કે તમે જોઈ શકો છો કેટલા કાળા વાદળા છે
એટલે પછી અમે સામે હવે સામેની સાઈડ આખી ચણિયા ચોળી હતી ને હવે સ્ટાર્ટ થઈ ગયું છે ગાઈસ. જે કલેક્શન હતું ભાઈ, જબરદસ્ત. બધી 1000 કહેતા હતા અને ભાવ પહેલા કહે કે 4000, પછી કહે કે તમારી માટે 2000, પછી કે બે લેવી હોય તો 1000. એટલે તમે આરામથી ભાઈ તારક મહેતાના થીમ સોંગમાં એ લોકો નહીં કહેતા કે લો ગાર્ડનની ચણિયા ચોલી બધી જ છોકરીઓનો અરમાન હોય. ઇટ્સ અ લિટરલી ધેટ. એટલે આમ ભાઈ બહુ મસ્ત હતી બહુ જ. અને જે પેલા ચણિયા ખાલી, આ તો આખો સેટ, બટ જે એકદમ નોર્મલ જે એના ચણિયા હોય ને એ વાળા તો કંઈક 500 કે એમાં જ કહેતા હતા, કોઈ બી લઈ લો. અને અત્યારે એ લોકો ખાલી બેઠા હતા અને પૂરો માલ હતો એમની જોડે, તો એ પછી કહેતા હતા કે ખાલી લઈ લો. બેઠા હોય ને એમને બોર્ડિંગ કરવી હોય તો એ લોકો કરી આપે માલ. પછી બહુ લોકો હોય ને તો પછી એ લોકો ડિમાન્ડમાં હોય એટલે પછી એ લોકો ના કરી આપે. તમે અને નવરાત્રી વખતે મોં માંગ્યો ભાવ લે કે અને લોકો આપે બી, કારણ કે નવરાત્રી ટાઈમે બધા ટુરિસ્ટ અહીંયા લેવા આવે જે બીજી સિટીઝના હોય અને એ લોકો જોડે તો પૈસા હોય જ એટલે એ લોકો લઈને જાય જ. તમે 3500 કહો કે 4500 કહો એ લઈને જવાના છે અને એ એમને સસ્તું લાગે. એ આખા વર્ષમાં એમનો કમાવાનો એટલો જ સીઝન હોય એટલે એ તો બિચારા એટલા અત્યારે તો આમ બધું. અને અત્યારે તમે શાંતિથી બધું જોઈ શકશો કે ના ભાઈ આ નહીં ગમી તો આ બતાવો. પેલામાં તો ભાઈ એક જોવી જ આમ પડે હોય તો જુઓ અહીંયા બધી લાગેલી છે. ભીડ કેટલી હોય છે બહુ. અત્યારે એકદમ શાંતિ વાળું છે, લઈ આવો. હું તો કહું છું અમારે બાય કરવી છે, અમે લેવા જવાના જ છે હવે ફરી. તમારે હજુ વધારે કલેક્શન જોઈતું હોય તો કમેન્ટ કરી દેજો, કેમ કે આ તો હજુ 10% હજુ તો નવરાત્રી માટે અમે બધું કવર કરવાના છીએ. રતનપોર ને માંડવીની પોળ અને પછી પેલું રાણીના હજી અને લો ગાર્ડન એકદમ ડિટેલિંગમાં. એટલે એની તમે ચિંતા ના કરો ગાઈસ. એવું નતું કે ખાલી છોકરીઓનું જ હતું, નાના છોકરાઓના કેડિયા ને બધું હતું. એ જ મસ્ત હતા બધા. હવે ઓફકોર્સ અમને તો ચણિયા ચોલી ગમવાના જ છે. અમે પ્લેન બી હતી અને ભરચક બી હતી. આ જો આ વાળા જે બધા હતા ને 500 ના હતા ઘાઘરા. અને આ બહુ જ ઘેરીલો હતો, જે લાલ અને વ્હાઈટ વાળો હતો ને આખું મિક્સ જ હતું બેઉ. અને પેલી પટ્ટા વાળી બી ફેશન ચાલે છે ને અત્યારે, એવું મોરલા વાળી હતી. મોરલા ને હાથી તો બધે જ હતા. એ જ. અને આખા સેટ જ હતા. અને બ્લાઉઝ બી મસ્ત ડિઝાઇનર. અને વ્હાઈટ તો મને ગમી જ રહી. અને આ બધા જો 500 માં આપી દે તમને. અત્યારે તો તમે જાઓ ને તો 800 માં આપી દે. આ જો આ વાળી બી મસ્ત હતી એકદમ. ચણિયા ચોલી તો હવે બધી મસ્ત છે. ચણિયા ચોલી પહેરે સારી જ લાગે. કોઈ બી ચણિયા ચોલી પહેરીને ખરાબ લાગતી જ નથી. આ હવે એના મેચિંગ બધા પર્સ અને એ બહુ પ્રેટી હતા બહુ જ. પણ આવા પર્સ તો અમે અમારી દુકાનમાં રાખીએ છીએ ગાઈસ. એટલે અમે અમારી દુકાનનો બી વિડીયો બનાવવાના છે, એટલે સ્ટે ટ્યુન્ડ. આ જો આખી જોડી હતી કેટલી મસ્ત લાગતી હતી. બધા જ બહુ જ મસ્ત. નાના બાળકોના કોડિયા ને કોડિયા શું કહું છું, કેડિયા. હા, નોર્મલ પહેરીને તમે ઉપર કોટી પહેરી લો ને આવી તો એ મસ્ત લાગે. એક જ બ્લેક કુર્તામાં કોટી ચાલે. આ જો આમાં જે બ્લુ વાળી છે ને રુચિને બહુ ગમે. તે કઈ બ્લુ વાળી? ઉપર જે ગઈ ને બ્લુ એન્ડ વ્હાઈટ. ગ્રીન હતી એ. બ્લુ એન્ડ વ્હાઈટ બી હતી એક આ બાજુ. કલર બ્લાઇન્ડનેસ છે તને. કોણી બ્લાઇન્ડનેસ છે. ગ્રીન આ વ્હાઈટ વાળી રેડ તને. અલી આ વ્હાઈટલી આ ખૂણામાં જે છે ને લેફ્ટ કોર્નર હશે. નોર્મલ મને વ્હાઈટ બધી ગમી જ રહી હતી, કેમ કે વ્હાઈટમાં બધી પ્રિન્ટ મસ્ત લાગી રહી હતી. વ્હાઈટમાં બધું જ ઉઠાવ દે. વ્હાઈટ અને બ્લેક એવા કલર છે. રાણી કલર તો એટલો મસ્ત લાગી રહ્યો હતો ને, અંદર ઉઠાવ આપી રહ્યો હતો. એમ બી રુચિન રાણી કલર થી અલગ જ ઓબ્સેશન છે બધું. અને બધા કલર થી ઓબ્સેશન છે. આમ નોર્મલ મિનિમલિસ્ટ લાગતું હોય ને એવું. રાણી કઈ મિનિમલ કલર નથી, ભપકો કલર છે બેટા. કોઈ વાત નહીં, ચલો. આ જો બાંધણી વાળું. બસ પછી આ ઝુમખા છે, ઓજી ઝુમખા લો ગાર્ડન જેના માટે પ્રખ્યાત છે. એ તો એકવાર તો અમારે લેવા જ પડે વિડીયોમાં, નહીં તો લાગે છે કે એમનું કે અમે લો ગાર્ડન ગયા હતા. અને પછી પાણીપુરી. કેમ કે ગાઈસ ચણિયા ચોળીની પ્રાઇસ વાળામાં છે ને ઓલમોસ્ટ 1000 જેવું હતું. હા, તમને પછી એવું લાગે કે પ્રાઇસ તો કીધી નહીં, તો એટલું તો હતું. એટલું તો હોય જ છે, લો ગાર્ડન એટલું તો હોય. અને આ બધું 50. આ કંદોરા ને ઇયરિંગ્સ વાળું. પછી અમે આ રીતે વિડીયો ઉતારી રહ્યા હતા, જોઈ શકો છો તમે. અમે પકોડી બી ખાધી જ હતી ગાઈસ, એવું નહીં કે ખાલી બતાવી દીધી તમને, કારણ કે લો ગાર્ડન જઈએ અને પકોડી ના ખાઈએ. એ તો એ જ ક્યાંય બી જઈએ અમે પકોડી જ ખાઈએ છીએ. એટલે અમારે કેવું હોય કે આખું સારું રીતે માર્કેટ ફરીશું અને પકોડી પછી અમે રિવોર્ડમાં લઈશું ખુદના માટે, કારણ કે અમે મહેનત કરીએ તો ખુદને એના માટે પછી. અને આ બહુ મસ્ત હતી. મસ્ત હતી. હા,
બહુ મસ્ત પછી હતી. અમે અમારો રિવાજ છે કે આવી રીતે એક એક પ્લેટ ખાઈને છે ને મસાલા plate પૂરી ખાવાની જ. અને એ બી મસ્ત બાય બાય બાય.